શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે પ્રકૃતિ એટલે શું? પ્રકૃતિ કોને કહેવાય? મને પ્રકૃતિ વિશે જાણવાની ઈચ્છા છે. તમે મને પ્રકૃતિ વિશે કહો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પ્રકૃતિ એટલે માયા. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, આ 3 ગુણોથી યુક્ત એવી માયા. આ માયાને જ પ્રકૃતિ કહેવાય છે. મૂળ પ્રકૃતિના વિકારથી સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એમ 3 ગુણો ઉત્પન્ન થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે મૂળ પ્રકૃતિના વિકારથી સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એમ 3 ગુણો ઉત્પન્ન થાય છે, જેમાં સત્વગુણ શ્રેષ્ઠ છે. હવે સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, રજોગુણ અને તમોગુણ દબાતા સત્વગુણ પ્રબળ થાય છે, સાત્વિક ગુણ પ્રબળ થાય છે. અને જ્યારે મનુષ્યમાં સત્વગુણ પ્રબળ થાય છે ત્યારે એવા મનુષ્યમાં જ્ઞાન વધે છે, આનંદ વધે છે, ઉત્સાહ વધે છે. અને આવો મનુષ્ય મૃત્યુ પછી સ્વર્ગલોકમાં જાય છે. હવે સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, સત્વગુણ અને તમોગુણ દબાતા રજોગુણ પ્રબળ થાય છે. અને જ્યારે મનુષ્યમાં રજોગુણ પ્રબળ થાય છે, રાજસી ગુણ પ્રબળ થાય છે, ત્યારે એવા મનુષ્યને કર્મમાં આસક્તિ થાય છે. અને આવો મનુષ્ય મૃત્યુ પછી ફરી પાછો પૃથ્વી લોક ઉપર આવે છે, મનુષ્ય દેહ ધારણ કરે છે અને પોતાની અધૂરી રહી ગયેલી ઈચ્છાઓ પૂરી કરવા પ્રયત્ન કરે છે. હવે સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, સત્વગુણ અને રજોગુણ દબાતા તમોગુણ પ્રબળ થાય છે, તામસી ગુણ પ્રબળ થાય છે. અને જ્યારે મનુષ્યમાં તમોગુણ પ્રબળ થાય છે, તામસી ગુણ વધે છે, ત્યારે એવા મનુષ્યમાં અજ્ઞાનતા વધે છે, આળસ વધે છે, પ્રમાદ વધે છે. અને આવો મનુષ્ય મૃત્યુ પછી પશુ પક્ષી તરીકે જન્મ લે છે. દેહના કારણરૂપ આ 3 ગુણો ઉપર સંયમ મેળવી મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જો કોઈ મનુષ્ય દેહના કારણરૂપ આ સત્વગુણ, રજોગુણ અને તમોગુણ આ 3 ગુણો ઉપર સંયમ મેળવી લે તો એવો મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે મનુષ્ય દેહના કારણરૂપ આ 3 ગુણો ઉપર સંયમ કેવી રીતે મેળવી શકે? દેહના કારણરૂપ આ સત્વગુણ, રજોગુણ અને તમોગુણ ઉપર મનુષ્ય સંયમ કેવી રીતે મેળવી શકે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે માત્ર મારો અનન્ય ભક્ત મારી અનન્ય ભક્તિ વડે દેહના કારણરૂપ આ 3 ગુણો ઉપર સંયમ મેળવી શકે છે.
અને દેહના કારણરૂપ આ ત્રણ ગુણો ઉપર સંયમ મેળવી મોક્ષ પદને પ્રાપ્ત કરી શકે છે, પરમ પદને પ્રાપ્ત કરી શકે છે. માટે અર્જુન, તું મારો ભક્ત થા. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તું મારો ભક્ત થા.